શું તમારા પાકમાં પણ મોલો મચ્છીનો ઉપદ્રવ વધી ગયો છે અને છોડ પીળો પડી રહ્યો છે? તો આજે જ કરો આ ચોક્કસ ઉપાય. મોલો મચ્છી પાકના કુમળા ભાગમાંથી રસ ચૂસીને પાકને નબળો પાડે છે અને તેની ચિકાસ છોડે છે, જેનાથી કાળી ફૂગ થાય છે. અને તેના તાત્કાલિક અને અસરકારક નિયંત્રણ માટે મિત્રો તાત્કાલિક અને અસરકારક નિયંત્રણ માટે આ છે ટાટાનું માણિક, જેમાં છે એસિડામિપ્રિડ 20%. તો તેનો આપણે છંટકાવ આજે મગમાં કરશું અને એનો જોરદાર રિઝલ્ટ આવશે. મિત્રો, આ દવાનો ઉપયોગ તમે જે પાકમાં આવતા રસ ચૂસક જીવાતો જેવી કે મોલો મચ્છી, થ્રીપ્સ, સફેદ માખી અને લીલા તડતડિયાના નિયંત્રણ માટે આ દવાનો ઉપયોગ થાય છે. અને દવાના ડોઝની વાત કરવી તો સામાન્ય રીતે 15 લીટર પાણીમાં એટલે કે એક પંપમાં 8 થી 10 ગ્રામ આ દવાનો છંટકાવ કરવામાં આવે છે. અને આ દવાનું કામ શું કરે છે? આ દવા તમારા છોડ ઉપર નાખો તમે, ત્યાર પછી શું કામ આપે છે? તો આ દવા છોડના પાંદડામાં અને અન્ય ભાગોમાં શોષા જાય છે અને જેથી પાંદડાની નીચે છુપાયેલી જીવાતોને પણ આ દવા દૂર કરે છે. તો આપણે અત્યારે મગમાં યુઝ કરી રહ્યા છીએ, જેમાં આપણે 2 લીટર પાણી લીધું છે. તો એ પ્રમાણે 1.5 થી 2 ગ્રામ જેટલી દવાનો છંટકાવ કરીશું. કેવું રિઝલ્ટ આવશે તે પણ હું તમને આવતીકાલના વિડીયોમાં બતાવીશ. મિત્રો, આ છે ઇફકોનો સ્પ્રે, જે આપણી પાસે લેટેસ્ટ મોડલ આવ્યું છે. તો તેનો આજ પણ આપણે યુઝ કરવાના છીએ. તો દવા છંટકાવ કરવા માટે તેની સાથે 2 વસ્તુ આવે છે. એક નોઝલ આવે આવી, જોઈ લો. અહીંયાથી આ નોઝલ દૂર થઈ જાય તેની જગ્યાએ તમે આનો પણ ઉપયોગ કરી શકો છો. તો અને હેન્ડલ તમે જુઓ, આમ ગ્રીપવાળું, પકડવામાં એકદમ સહેલું છે. તો અને આ છે પંપ એનો, તમને બતાવીશ કેવી રીતના યુઝ થાય છે. જોઈ લો. તો સરસ મજાનું મોડલ છે જે આપણી પાસે અત્યારે આવ્યું છે. તો તેનો આપણે ઉપયોગ કરવાના છીએ. અને આ છે વધારાની જે હવા હોય, પ્રેશર, તે રિલીઝ થઈ જાય. કેવી રીતના ઉપયોગ કરી શકાય અને સારી વસ્તુ છે, વાપરવી થોડાક દિવસ પછી આપણને ખબર પડશે. તો અત્યારે આપણે મોલો મચ્છીના નિયંત્રણ માટે 2 લીટર પાણી લીધું છે, જેમાં આપણે આ ટાટાનું માણિક છે જે આપણે 1.5 થી 2 ગ્રામ આમાં નાખશું અને ત્યાર પછી છંટકાવ કરી દેવી. મિત્રો, અત્યારે આપણે ટાટાનું માણિક આમાં 2 ગ્રામ જેટલું નાખી દીધું છે અને હવે આપણે આનેથી બરાબર હલાવી નાખશું અને ત્યાર પછી આને ફિટ કરી દેવી. આ 2 લીટરની બોટલ છે. જોઈ લો. હવે એક તમને બતાવી દો આ નોઝલથી, અને ત્યાર પછી આ નોઝલ બીજી છે આપણી પાસે લોંગ, બંને આપણે જોઈ લેવી. પહેલાં બરાબર આપણે દવા હલાઈ જાય છે ને એ જોઈ લેવી. મિત્રો, સ્પ્રે કરવા માટે અહીંયા આગળ હેન્ડલની બાજુમાં જ અંગૂઠાની સાઈઝ ઉપર આપ્યું છે, જેને આપણે સહેજ દબાવવાનું રહે છે. જોઈ લો. ખૂબ સારી એવી રિઝલ્ટ આવશે અને સારું એવું પ્રેશરથી સ્પ્રે થશે. તો આ આપણે નોઝલથી યુઝ કર્યો. હવે હું તમને જે આ નોઝલ છે તેનાથી ઉપયોગ કરીને બતાવીશ. મિત્રો, અત્યારે આપણે નોઝલ બદલી નાખીએ અને તમે અત્યારે જોઈ લો. હવે આનું સ્પ્રે જોઈ લો. આ પણ જોરદાર કામમાં આવે છે. હવે આપણે મગમાં જ વાપરવી અને લાઈવ તમને બતાવી દો. જોઈ લો. સરસ મજાનું કામ આપે છે. વસ્તુ સારી છે, પ્રોડક્ટ સારી છે. તમે હોમ ગાર્ડનિંગ માટે આનો યુઝ કરી શકો છો. મગમાં આપણે આજે છાંટવી, 2 દિવસમાં હું તમને રિઝલ્ટ બતાવીશ. અત્યારે આપણે મગમાં જે મોલો મચ્છી હતી તેના માટેની દવા આપણે વાપરી હતી અને તેને છંટકાવ કરી દીધો છે. કેવું રિઝલ્ટ આવશે તે હું તમને 2 દિવસમાં જણાવીશ. બાકી તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે. થેન્ક યુ.